લોકશાહીનો મહાપર્વ તો ચાલી રહ્યો છે, પણ લોકશાહીના મહાપર્વની સાથે ઉનાળુ વેકેશનની અંદર લગ્ન સિઝન પણ હોય. વૈશાખ મહિનો હોય એટલે વૈશાખ મહિનામાં લગ્ન સિઝન તો હોય, અને લગ્ન હોય એટલે લગ્ન પ્રસંગમાં જવું પણ પડે. તમે જુઓ છો એ પ્રમાણે એક બેન અહીંયા ઉપસ્થિત છે. બેન, શું નામ છે આપનું? રાણા પ્રતિભા. પ્રતિભાબેન, આજે પીળા કપડા પહેરીને નીકળ્યા છો, પીઠી છે? ના, પીઠી નથી, આજે મેરેજ છે. તો લગ્ન પ્રસંગમાં જઈ આવ્યા કે બાકી? ના, હજી જવાના છે. પહેલા અમે મતદાન કરવા આવ્યા. તો એ જ પ્રમાણે તમે બધાને કહેશો કે પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને પછી લગ્ન પ્રસંગ હોય કે બીજી જવાબદારી હોય, આપ મતદાન કરી આવશો તો આપની આંગળી સાથે? હાજી. હા, પહેલા આપને મતદાન કરવાનું, પછી બીજું બધું કામ આપને કરવાનું હોય છે. આપે જોયું મુજબ કે પ્રતિભાબેન જે ખરા એ પોતાના પણ કુટુંબની અંદર લગ્ન છે, લગ્નમાં જવા પહેલા પોતે મતદાન કર્યું છે અને મતદાન કર્યા બાદ જ એ લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. લોકશાહીનો મહાપર્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 નવસારી મહાનગરપાલિકાની પહેલીવાર ચૂંટણી, અને નવસારી મહાનગરપાલિકાની પહેલીવાર ચૂંટણીની અંદર વોર્ડ નંબર 7 ની અંદર તમામ ચારે ચાર ઉમેદવારો પ્રથમ વખત ચુનાવ લડી રહ્યા છે. તો ત્યારે એમની સાથે વાતો કરીશું. રાકેશભાઈ, કેવો અત્યાર સુધીનો પ્રચાર પ્રસાર પૂર્ણ થયો? આજનો ઉત્સાહ કેવો? લોકોમાં જાગૃતિ કેવી? 100% જાગૃતિ બહુ ફાઇન છે. મતદાન સવારથી બહુ ફાઇન છે, લાઈન ચાલતી છે ને 100% રિઝલ્ટ સારું મળશે. રિઝલ્ટ સારું મળશે કે પછી પેનલ સાથે જીતશો? પેનલ સાથે જીતવાના, એમાં કોઈ બે મત નથી, કોઈ બે મત છે જ નથી. એ વાત આવતી જ નથી પેનલ તૂટવાની વાત. જ્યારે શ્રેષ્ઠ નેતૃત્વએ ખૂબ એમ કહેવાય કે અનુકંપા કરી હોય, કારણ કે આટલા વર્ષનું તમારું જે ગ્રાઉન્ડ વર્ક જે ખરું, બરાબર, એ ગ્રાઉન્ડ વર્ક કોઈ જગ્યાએ કામ લાગ્યું? કારણ કે આજ સુધી તમે લોકોના પ્રચાર પ્રસાર માટે દોડતા હતા, આ વખતે પોતાના પ્રચાર પ્રસાર માટે દોડ્યા, કેવું લાગ્યું? થોડું ડિફરન્ટ લાગ્યું, એમ જોવા કરતાં કંઈ અલગ જ લાગ્યું. એમ પહેલા બીજા માટે કરતાં આ વખતે મારા માટે કામ કરવાનું હતું, એટલે ઉત્સાહ ડબલ થયો ને નવી વસ્તુ જાણવાની મળી. પહેલા સંગઠનમાં કામ કરતો હતો, હવે વહીવટનું કામ કરવાનું છે. ડિફરન્ટ છે, લાગ્યું, પણ મજા આવી ગઈ. એવું નથી લાગતું કે આ પ્રચાર પ્રસારની અંદર કલર થોડોક વધારે ડાર્ક થઈ ગયો? એ તો 100% છે ને એના કરતા હજુ ડાર્ક થવાનો છે 5 વર્ષમાં, એ બી મને ખબર. આ મહત્વની વાત છે કે એના કરતા હજુ 5 વર્ષ વધુ ડાર્ક થવાનો છે. તો સાથે જ અમારા રોશનીબેન છે. રોશનીબેન, એક ઘરની જવાબદારી હોય ને હવે એક આખા વોર્ડની જવાબદારી આવવાની છે. અત્યાર સુધી દાખલા તરીકે ભાઈ જે કામો આપણે સોસાયટીની અંદર જોતા હોય કે લોકો આવતા હોય, આપણે એમને પ્રશ્ન પૂછતા હોય, લોકો જ્યારે હવે તમને પ્રશ્ન પૂછશે અથવા તો તમારી પાસે કમ્પ્લેન લઈને આવશે, તો કેવી રીતે વધાવશો એમને? કારણ કે તમે આમાંથી વીતી ચૂક્યા છો, હવે તમારો વારો આવ્યો છે. જેવી રીતના એક સ્ત્રી પોતાના પરિવારની કે કોઈ બી સમસ્યાનો હલ લાવી શકે છે, એઝ અ સ્ત્રી તરીકે જે રીતના ઘર હેન્ડલ કરી શકે છે, સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે, તો મને એ પણ વિશ્વાસ છે કે હું મારા જનતાનો પણ હું વિશ્વાસ જીતી શકીશ ને એમની સમસ્યાઓનો હું હલ લાવી શકીશ. 28 તારીખની તૈયારી કેવી ચાલી રહી છે? 28 તારીખની ચાલે જોરમાં. બીજે બુક થઈ ગયું? હોપફુલી. તો આ છે વોર્ડ નંબર 7 ના અન્ય બે ઉમેદવારો. એકની સાથે વાત કરીએ, રૂપેશભાઈ શાહ, અને ત્યારબાદ તમે જોયું પ્રમાણે કે રાકેશભાઈ ઉર્ફે જેને રાકેશ કેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને સાથે જ અમારા રોશનીબેન. તો આ પ્રમાણે પડેપડની અપડેટ અમે આપતા રહીશું. હાલ અમે આવી પહોંચ્યા છે નવસારી હાઈસ્કૂલની અંદર, અને નવસારી હાઈસ્કૂલની અંદર પણ આપ જુઓ છો એ મુજબ કે મત આપવા માટે, મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો કતારમાં ઉભા રહ્યા છે. તો આજ પ્રમાણે પડેપડની અપડેટ માટે નિહાળતા રહો નવસારી લાઈવ.